નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો છે ને પછીનું ચોથું પ્રકરણ હવે સહેલું લાગે છે કે નહીં? ત્રીજું પ્રકરણ આપણે મધ્યવર્તી સ્થિતિના માપો ઘણા બધા સૂત્રો જોયા, તો હવે સૂત્રો સરળતાથી યાદ રહી જતા હશે. છતાંય આપણે એક્ઝામ્પલ સાથે સૂત્રો લઈએ છીએ. તો હવે આજે આપણે પસારમાન જેનું એક બીજું માપ લેવું છે, ચતુર્થક વિચલન અને વિચલનાંક. હવે ખાસ સમજી લ્યો, અવર્ગીકૃત માહિતી હોય કે વર્ગીકૃત માહિતી હોય, બંને માટે એક જ સૂત્ર. હવે અહીંથી આપણે કોઈ ભાગ નહીં પાડીએ કે અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતી, બંને માટે આ જ સૂત્ર રહેશે. અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી બંને માટે હવે એક જ સૂત્ર આપણે લખીશું. આપણે વિસ્તારમાં જોયું, અલગ અલગ આપણે સૂત્રો લખ્યા તો ખ્યાલ આવ્યો કે સૂત્ર એક જ છે. તો આપીએ પ્રથમ ચતુર્થક વિચલન. જો આપણે ત્રીજા પ્રકરણમાં ચતુર્થકો શોધ્યા ને, ક્યાં ક્યાં? તો કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય, 3 ચતુર્થકો શોધ્યા છે. તો હવે અહીંયા આપણે શોધવાનું છે ચતુર્થક વિચલન. તો QD, ચતુર્થક વિચલન એટલે QD, Q3 - Q1 ભાગ્યા 2. અવર્ગીકૃત માહિતી હોય કે વર્ગીકૃત માહિતી હોય, બધા માટે સૂત્ર સરખું. ચતુર્થક વિચલન માટેનું સૂત્ર કયું? તો કે QD બરાબર Q3 - Q1 ભાગ્યા 2. પછી ચતુર્થક વિચલનાંક. જે સાપેક્ષ માપ છે. કેવું છે? સાપેક્ષ. તો ચતુર્થક વિચલનાંક બરાબર Q3 - Q1 છેદમાં Q3 + Q1 છે. વિસ્તારની જેમ જ હવે વિસ્તારમાં સમજી ગયા તો આ સૂત્ર સમજાશે. અહીંયા ચતુર્થક વિચલન એટલે QD પૂછે એટલે સમજી લેવાનું ચતુર્થક વિચલન. તો Q3 - Q1 ભાગ્યા 2 અને ચતુર્થક વિચલનાંક તો Q3 - Q1 છેદમાં Q3 + Q1 છે. છેલ્લા સૂત્ર રહી જાય એવા છે, બંને સૂત્રો યાદ. હવે આપણને Q3 કેમ શોધાય? અવર્ગીકૃત માહિતી હોય તો કેમ શોધાય? વર્ગીકૃત માહિતી હોય એમાં અસતત આવૃત્તિ વિતરણ હોય તો કેમ શોધાય? સતત આવૃત્તિ વિતરણ હોય તો કેમ શોધાય? એ આપણને શોધતા આવડે છે. તો જો અહીંયા ફરી જરૂર પડશે આગલા પ્રકરણની. Q3 શોધવો જોશે અને Q1 શોધવો પડશે. આ બંને મળશે તે પછી જ ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધી શકાશે. છે. ચાલો ફરીથી આ બે સૂત્ર આજે ઉમેરવાના છે અને આપણે એક્ઝામ્પલ તરીકે દાખલા પણ જોઈએ. પછીના દાખલા તમારે ગણવાના છે. થઈ ગયો? સૂત્ર સમજાઈ ગયો? ચાલો જોવો જઈએ સ્વાધ્યાય 4.2 દાખલા આપ્યા છે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકના. સ્વાધ્યાય 4.2
જો હું અહીંયા પ્રથમ વાંચું છું, પ્રથમ દાખલો જ વાંચું છું. જુઓ, એક નિશાનબાજ એક સ્પર્ધાની પૂર્વ તૈયારી કરતી વખતે છેલ્લા 10 પ્રયત્નોમાં તેનું નિશાન નીચે જણાવેલ અંતર શેમાં છે તો કે મીમીમાં, મીમીથી ચૂકી જાય છે. જો છેલ્લા 10 પ્રયત્નો આપ્યા છે, ચાલો લખીએ 20, 30, 20, 32, 41, 27, 15, 36, 35, 25 છે. 10 પ્રયત્નો, 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10. હવે શું કહે છે? આ માહિતી પરથી નિશાન ચૂકના માપનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. હવે આપણને ખ્યાલ છે ચતુર્થક વિચલન શોધવા, ચતુર્થક વિચલનાંક શોધવા માટે Q3 અને Q1 પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થકની કિંમત જોશે. તો પ્રથમ આપણે પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક શોધવાનો છે. પછી આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધી શકીશું. તો ચાલો પહેલાં આપણે Q1 અને Q3 શોધી. હવે જો ફરી Q1 અને Q3 મધ્યવર્તી સ્થિતિના માપો જે આપણને ગણતા આવડે છે. તો ફરીથી ખ્યાલ આવવો જોઈએ કે પ્રથમ તો આપેલી માહિતી અવર્ગીકૃત માહિતી છે, તો અવલોકનોની જે કિંમતો આપી છે, ચલની જે કિંમતો આપી છે એ ચડતા ક્રમમાં છે. તો જોઈએ તો કે ચડતા ક્રમમાં નથી. 20 છે, 32, ફરી 24, 41, ફરી 18, ફરી 27. એનો મતલબ કે ચલની કિંમતો ચડતા ક્રમમાં નથી. તો પ્રથમ કામ એ કિંમતને ચડતા ક્રમમાં ગોઠવવાનું રહેશે. ચાલો પ્રથમ કઈ કિંમત આવશે તો કે 15, પછી તો કે 18, પછી તો કે 20, પછી જોતા જાવ જોઈએ હારોહાર તો કે 24, પછી 25, પછી 27 આવશે ને એ મુજબ જ, પછી તો કે 32, પછી 35, પછી 36. થઈ ગયો પૂરો કે રહીએ કંઈ બાકી? તો છેલ્લી 41 છે. અને ફરીથી જોઈ જવો 2, 4, 6, 8 ને 10 થઈ ગયા 10 અવલોકન. તો પ્રથમ કામ શું કરવાનું? આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં, આ જવાબ પેપરમાં પ્રથમ ચડતા ક્રમમાં લખવાના છે. હવે આપણે શોધી શકીશું પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક. તો આપણે હેડિંગ આપીએ પ્રથમ ચતુર્થક. શું છે સૂત્ર? QJ બરાબર J કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત તો પ્રથમ એટલે 1, આ 1 કેટલા છે અવલોકનો? 2, 4, 6, 8 ને 10. 10 + 1/4
માં અવલોકનની હવે ખ્યાલ છે ચતુર્થક હોય તો કેટલા ભાંગા 4 એક એક ગુણો તો એટલા જ રહેશે 11 ભાંગા 4 અને આ તમારે દર ખેલે પૂરેપૂરું લખવાનું છે માં અવલોકનની કિંમત ચાલો તો 11 ભાંગ્યા 4 2.75 માં અવલોકનની કિંમત જો અહીંયા 2.75 આવ્યા તો એનો મતલબ કે બીજું અવલોકન સંપૂર્ણ પછી ત્રીજા અને ચોથા અવલોકનમાંથી 0.75 જો આગલા પ્રકરણમાં આપણે જોઈ ગયા 2.5 આવે તો આપણે શું કરતા તો કે બીજું અવલોકન પ્લસ ત્રીજું અવલોકન ભાગ્યા 2 એટલે આવી જાય 2.5 બીજું અવલોકન પ્લસ ત્રીજું અવલોકન ભાગ્યા 2 એટલે અધવચ્ચેનું અવલોકન મધ્યસ્થ તો 0.5 હોય તો એ રીતે જો અહીંયા હમણાં 2.5 હોત તો બીજા અવલોકનની કિંમત પ્લસ ત્રીજા અવલોકનની કિંમત ભાગ્યા 2 કરી શકત પણ 0.5 સિવાય હોય 0.25 હોય 0.75 હોય કે 0.80 હોય તો અહીંયા ખાસ સમજી લ્યો અહીંયા તમારે Q1 કઈ રીતે શોધવાનો છે બીજું અવલોકન કેટલા છે 18 પ્લસ 0.75 કૌંસમાં એ બીજું અવલોકન આખું છે એટલે સંપૂર્ણ 18 પણ આ 2 અને 3 અવલોકનની વચ્ચેથી કેટલા લેવાના છે 0.75 તો ફરી તમારે આ રીતે સૂત્ર બનાવવાનું છે Q1 બરાબર બીજું અવલોકન પ્લસ 0.75 કૌંસમાં ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન જો આ રીતે કિંમત શોધવાની છે બીજું અવલોકન કેટલું છે જો ચડતા ક્રમમાં ન ગોઠવો તો 32 લેવાઈ જાય એટલે આ ખાસ બીજું અવલોકન તો કે 18 છે તો 18 પ્લસ 0.75 કૌંસમાં ત્રીજું અવલોકન 20 માઇનસ બીજું અવલોકન 18 તો 18 પ્લસ 0.75 2 તો કેટલા થશે 1.50 તો 19.50 શેમાં આવશે પ્રશ્ન જેમાં છે પ્રશ્ન શેમાં છે મીમીમાં હોય તો જવાબ મીમી તો મીમીમાં છે આવી ગયો પ્રથમ ચતુર્થકની કિંમત કેટલી આવી 19.50 ચાલો હવે એ જ રીતે ત્રીજો ચતુર્થક પ્રથમ ચતુર્થક આવી ગયો 19.50 મીમી હવે બીજું હેડિંગ આપીએ તૃતીય ચતુર્થક ફરી સૂત્ર લખવાનું છે QJ બરાબર J કૌંસમાં n પ્લસ 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત હવે જેની જગ્યાએ ત્રીજો શોધવાનો હોય તો 3 અહીંયા 3 n કેટલા તો કે 10 પ્લસ 1 ભાગ્યા 4 તમારે આ આખું લખવાનું માં અવલોકનની કિંમત હવે અહીંયા આપણને ખ્યાલમાં છે 11
4 तो ये ख्याल में है 11/4 जो अँ आव्या था 2.75 हम 2.75 गुणिया 3 करो जो केल्क्युलेटर में 2.75 गुणिया 3 तृतीय चतुर्थक तो 8.25 जो अँ 0.50 ना आया 0.25 आया तो तमारे 8मु अवलोकन प्लस 0.25 काउंस में 9मु अवलोकन माइनस 8मु अवलोकन इजी गैप है एमांथी 0.25 लेवाना 8मु अवलोकन संपूर्ण है पण पछी 8 અને 9 वच्चेनो जे गैप है एमांथी पॉइंट केटला लेवाना है 25 तो फरी तमारे अहींया आनी जेम ज सूत्र लखवानुं छे Q3 बराबर 8मु अवलोकन प्लस 0.25 काउंस में 9मु अवलोकन माइनस 8मु अवलोकन हजी समझी लियो आया 8.5 होत एटले के 50 होत तो आपने खबर पड़ी गई कि 8मु और 9मा अवलोकन नी वच्चेनी किंमत 8.5 एटले 8मु और 9मा अवलोकन नी वच्चेनी किंमत तो आपणे आगला स्वाध्याय में दाखला गण्या तो आपणे एमां यस शोध्युं 8मु प्लस 9मु भाग्या 2 एटले वच्चेनी किंमत आई जाए वच्चेनी एटले 8.50 पण आया 8.50 नहीं 8.25 है तो एनो मतलब के 8मा अवलोकन की संपूर्ण किंमत 8मु अवलोकन की जेटली किंमत है संपूर्ण लेवानी है हवे 9मा अने 8मा अवलोकन की वच्चे थी केटली किंमत लेवानी है 0.25 तो 9मु अवलोकन माइनस 8मु अवलोकन हवे 8मु अवलोकन जो जे केटलुं छे 2 2 4 2 6 2 8 35 है तो आ 35 प्लस 0.25 9मा अवलोकन की कीमत तो कि 36 माइनस 8मा अवलोकन की कीमत 35 तो 35 प्लस 0.25 काउंस में 1 तो 35 प्लस 0.25 तो 35.25 समझाय छे तो केटला आवशे 35.25 शू तो मीमी આવી ગયો જોવો જોઈએ પ્રથમ ચતુર્થક શોધાઈ ગયો તૃતીય ચતુર્થક શોધાઈ ગયો હવે જો દાખલો છે એ થોડોક લેથી બનશે વધુ પેજ ગણતરી થશે ને तो प्रथम चतुर्थक शोधाई गयो तृतीय चतुर्थक शोधाई गयो हवे चतुर्थक विचलन मळी जाए चालो तो हूँ अहींया रकम पूछी नाखूँ छूं जेथी करीने जवाब तमारी पासे ज रहे तो प्रथम काम शू करवानुं चतुर्थको शोधता पहला अवलोकनों ने चढ़ता क्रम में गोठववाना व्यवस्थित रीते पेन्सिल थी एक एक अवलोकन एमांय भूल न थाय चढ़ता क्रम में गोठवी लीधा पछी प्रथम चतुर्थक तृतीय चतुर्थक अने पछी चतुर्थक विचलन अने जेनो संकेत छे QD शू छे QD तो Q3 माइनस Q1 भाग्या 2 चालो हवे अपनी पास छे Q3 केटला छे 35.25 माइनस Q1 केटला आव्या तो के 19.50
તો 35.25 એમાંથી બાદ કરવો જોઈએ અને 2 ભાંગવો જોઈએ. ભાગ્યા આ 2. તો 35.25 માંથી બાદ કરો 19.50. કેટલા આવે છે? 15.75 ભાગ્યા 2. 15.75 ભાગ્યા 2. 7 દુ 14. તો 7.875. 2 પોઈન્ટ પછી આંકડા રાખવા હોય તો 7.88 થશે ને. 3 રાખવા હોય તો છૂટ રાખી શકાશે અને 2 આંકડા રાખવા હોય તો રાખી શકાશે. આપણે પોઈન્ટ પછી 2 રાખીએ. જવાબ શેમાં આવશે? કેમી. થઈ ગયો. હવે શોધી શકાશે. શું શોધી શકાશે? ચતુર્થક વિચલના. તો આપીએ ચતુર્થક વિચલના. કેવું માપ છે? સાપેક્ષ. એના માટે સંકેત નથી, આટ લખવાનું છે. ચતુર્થક વિચલના Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. અને આપણે એ ખ્યાલમાં છે કે સાપેક્ષ જેટલા માપ છે એ એકની અંદર જ આવશે, જવાબ પોઈન્ટમાં જ આવશે. ચાલો તો લખીએ. Q3 કેટલા? 35.25 માઇનસ 19.50 છેદમાં 35.25 પ્લસ